અમદાવાદમાં નિવૃત્ત ડીવાયએસપી દ્વારા ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ગઈકાલે આ ફાયરિંગને લઈને નહેરુનગર વિસ્તારમાં માહોલ ગરમાયો હતો। જો કે આજે નિવૃત્ત ડીવાયએસપીની ધરપકડ થતાં પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત ડીવાયએસપીના ધમપછાડા જોવા મળ્યા હતા। ગઈકાલે નિવૃત્ત ડીવાયએસપીનો ફાંકો રાખીને ફાયરિંગ કરતા હવે આખા પરિવારને જેલમાં જવાનો વારો આવ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જમીન વિવાદને લઈને ગઈકાલે 27 મેના રોજ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે ગોળીબાર કર્યો હતો, જેમાં આજે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે અને અશોકસિંહ ચૌહાણની ધરપકડ થતાં પોલીસ સ્ટેશનમાં તેના ધર્મપછાડા જોવા મળ્યા હતા। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હોબાળો થયો હતો, જેથી 2 પોલીસ કોન્સ્ટેબલે નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતા। અશોકસિંહ ચૌહાણની દીકરી અને દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે। નિવૃત્ત ડીવાયએસપીનો આક્ષેપ છે કે પોલીસની સાથે સાંઠગાંઠ કરીને મારી જે માલિકીની જમીન છે ત્યાં ગુંડાઓને ઘૂસેડવામાં આવ્યા છે। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જ્યારે નિવૃત્ત ડીવાયએસપીની ધરપકડ થઈ અને ત્યારબાદ તેમને લોકઅપના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા। ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર નજર કરીએ। સાથે જ આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને પોલીસ અધિકારી દ્વારા શું માહિતી આપવામાં આવી રહી છે તેની ઉપર એક નજર કરીએ। મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે અને મારી ફરિયાદ લીધી નથી। બરાબર? શું કહેવું? ગઈકાલે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરુનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલો છે। આમાં જે ફાયરિંગ કરનાર છે એ રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે અને જે ફરિયાદી છે એ અમિતભાઈ પટેલ અને એની સાથે હિતેશ ભારવીડિયા એ લોકો હતા। આમાં જે જગ્યા છે એનો અશોકસિંહ ચૌહાણ જોડે કબજો છે અને એમને આ જગ્યા જે છે એ હિતેશભાઈ ભારવીડિયાને સમજૂતી કરાર કરીને ભાડા ઉપર આપેલી અને આ હિતેશભાઈ અને અન્ય બીજા બધા ભેગા મળીને આ જગ્યા ઉપર કાચા બાંધકામવાળા સ્ટોલ બનાવેલા અને એને નહેરુનગર પથારા બજાર નામ આપેલું અને આ સ્ટોલ છે એ બીજી વ્યક્તિઓને ભાડે આપતા હતા। એ દરમિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે સ્ટોલ છે એ પરમિશન વગર બનાવેલા હોય એમને આ સ્ટોલ દૂર કરવા માટે નોટિસ આપેલી, જેના લીધે આ જે ફરિયાદી અમિત પટેલ અને જે સમજૂતી કરાર હિતેશભાઈ ભારવીડિયાઓએ કરેલો એમણે જે અશોકસિંહ ચૌહાણ છે એમને કીધેલું કે ભાઈ તમારી પાસે કોઈ વેલિડ ડોક્યુમેન્ટ હોય આ જગ્યાના, તમારી પાસે જે કંઈ આધાર પુરાવા હોય એ તમે આપો તો કોર્પોરેશનમાં આપણને આ સ્ટોલની બાંધકામની મંજૂરી મળે। આ જે આરોપી છે એમની જોડે આવા કોઈ આધાર પુરાવા હતા નહીં, એટલે એમને જગ્યા ખાલી કરવા માટે આ જે ફરિયાદી છે અમિત પટેલ અને હિતેશ ભારવીડિયાને એમને કીધેલું કે તમે આ જગ્યા ખાલી કરીને કબજો મને આપી દો। એટલે આ લોકો એવું જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે એ ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાઇસન્સવાળી પિસ્ટલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારવીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે। નામ શું દીકરીનું? દીકરીનું નામ છે ખ્યાતિ અને જે દીકરો છે એનું નામ સિદ્ધરાજ અને બીજો એક માઇનોર આરોપી છે। જગ્યાનો મૂળ માલિક કોણ?
આ જગ્યા મૂળ ઓરિજિનલ માલિક હતા એ પ્રિયમ મહેતા હોવાનું જાણવા મળેલું છે અને એના પછી કોઈ બીજા એમણે કદાચ વેચેલું પણ હોઈ શકે અને આમાં સિવિલ મેટર પણ હાલ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. સાહેબ કઈ કલમો લગાડી છે ને હવે આગળની કાર્યવાહી શું? આમાં BNS કલમ 109(1), 296B, 351(3), 54 તથા આર્મ્સ એક્ટ કલમ 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં હાલ તપાસ ચાલુ છે. આમાં જે પિસ્ટલ જેનાથી એમણે ફાયરિંગ કર્યું છે એ કબજે લીધેલી છે અને હાલ તપાસ ચાલુ છે. જે કાર્ટિજ છે એ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપીઓને અટક કરી અને તપાસ કરીને એમના જે જરૂર પ્રમાણે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ અશોકસિંહ પાસે એકલા પાસે જ હથિયાર હતું કે તેમની પુત્રી પાસે કે ગાડીમાં કાની હથિયાર મળી આવ્યા છે? અશોકસિંહ જોડે પિસ્ટલ હતી અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની દીકરી ખ્યાતિ પાસે લોખંડની પાઇપ હતી અને દીકરા સિદ્ધરાજ પાસે લોખંડનો સળિયો હોવાનું એમણે ફરિયાદમાં જણાવેલું છે. આ સિવાય હાલ સુધી બીજા કોઈ હથિયાર મળી આવેલ નથી. પિસ્તોલ કાયદેસર ગેરકાયદેસર હથિયારવાળી કઈ છે? આમને જે પિસ્ટલ છે એ લાયસન્સવાળી પિસ્ટલ છે અને એમને નોંધાવેલી છે. અશોકસિંહજી જે એમને આ કબજો કરેલો જગ્યા છે કે શું હતું એની વિગત શું છે? આ જે ગેરકાયદેસર છે કે શું? જે જમીન છે અત્યાર સુધીમાં અમને ફરિયાદી પક્ષ તરફથી એવું જાણવા મળેલું છે કે આ જે જમીન છે એ જમીન ઉપર અશોકસિંહના વડવાઓ ત્યાં ફ્રૂટની કંઈક વેપાર ધંધો કરતા હતા અને ત્યાં રહેતા હતા અને એ દરમિયાનમાં એમણે કંઈક એ જગ્યામાં એમણે ગણોતમાં નામ દાખલ કરાવેલું અને ત્યારથી પછી એમણે આખી જગ્યાનો કબજો એમણે લઈ લીધેલો છે. સાહેબ હવે આમના હથિયાર લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હોય કે શું હોય? હા, હવે જે આમની જોડે પિસ્ટલ્સનું જે લાયસન્સ હતું એ લાયસન્સ રદ કરવા માટે અમે રિપોર્ટ કરીને કાર્યવાહી કરીશું. આગળની તપાસ શું કરીશું આપણે? હાલ સુધીની તપાસમાં તો જે અમારે એમની જોડેથી હથિયાર કબજે લેવાના છે એ કાર્યવાહી, એ સિવાય બીજું આ જગ્યાનો કબજો કેટલા સમયથી છે, કેવી રીતે છે, એના કોઈ ડોક્યુમેન્ટ એમની જોડે છે કે નહીં અને એ સિવાય બીજી જે લગતા એના મુદ્દા છે એ બાબતે તપાસ કરવામાં આવશે. અશોકભાઈ નોકરી કરતા હતા ક્યાંય રિલાયન્સમાં કે ક્યાંય? ના, એ હકીકત મારા જાણમાં નથી.